સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, નાગરિક પ્રથમના ભાવ સાથે અસરકારક નીતિ નિર્માણ, જન કલ્યાણકારી યોજનાઓ અને તેના સુદૃઢ અમલીકરણ થકી ગુજરાતની શાસન વ્યવસ્થા સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ બની છે. ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અડગ નેતૃત્વ હેઠળ વિકાસની અવિરત યાત્રા થકી આપણું ગુજરાત વિકસિત ભારત માટે પોતાનું અગ્રીમ યોગદાન આપતું રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહની 2 દિવસીય ગુજરાત મુલાકાતના સંકલિત અંશો તથા સરદાર એક્ટ 150 અંતર્ગત યોજાયેલી રાષ્ટ્રીય યુનિટી માર્ચનો સમાપન સમારોહ. સાથે જ નિહાળીશું કચ્છ ખાતે યોજાઈ રહેલા રણોત્સવનો શુભારંભ સમારોહ તથા જાણીશું કેટલી નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ મેળવ્યા નિમણૂક પત્રો. સહકારથી સમૃદ્ધિનો સંકલ્પ સાકાર કરી રહેલા ગુજરાતની કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે મુલાકાત લીધી હતી. આ 2 દિવસીય મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રીએ અર્થ સમિટનો પ્રારંભ કરાવવા ઉપરાંત અમદાવાદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આગળ વધી રહ્યો છે. ત્યારે દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાના પડકારોને દૂર કરવા અને જીડીપીમાં સહકાર ક્ષેત્રનું યોગદાન વધારવાના મક્કમ નિર્ધાર સાથે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ અને IAMAI દ્વારા સંયુક્ત રીતે યોજાયેલી 2 દિવસીય અર્થ સમિટ 2025-26નો કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે શુભારંભ કરાવ્યો હતો, જેમાં મુખ્યમંत्री श्री भूपेंद्रभाई पटेल पण सहभागी थया हता. मित्रों, देश ने तय किया है, आजादी के जब 75 साल हुए तब इस देश के 130 करोड़ लोगों ने एक संयुक्त संकल्प लिया कि जब आजादी के 100 साल होंगे तब समग्र विश्व में हर एक क्षेत्र में हमारा देश प्रथम. और अगर ये संकल्प की पूर्ति कर दी तो सिर्फ कोरे आंकड़ों से नहीं हो सकती, जीडीपी से नहीं हो सकती. पूर्ण विकसित भारत की कल्पना में भारत के हर नागरिक की सुखाकारी समाहित है. और अगर हर नागरिक की सुखाकारी के लिए काम करना है तो कोऑपरेटिव को छोड़कर, कृषि को छोड़कर, पशुपालन को छोड़कर, ग्रामीण विकास को छोड़कर नहीं हो सकती. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે દરેક પંચાયત દીઠ એક સહકારી સંસ્થા અને દેશભરમાં 50 કરોડથી વધુ સક્રિય સહકારી સભાસદો બનાવવામાં આવશે. વધુમાં સહકાર ક્ષેત્રને ટેકનોલોજીથી સુસજ્જ કરવા સહકાર સારથી પહેલ હેઠળ લોન્ચ કરવામાં આવેલી 13થી વધુ ડિજિટલ સેવાઓ ગ્રામીણ બેંકોને આધુનિક ટેકનોલોજી પૂરી પાડશે અને આવનારા સમયમાં KCC તેમજ કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને મોંઘા ક્રેડિટ કાર્ડ જેટલી સુવિધાઓ પૂરી પાડશે. કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે દેશમાં 49 લાખ ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે તેમના ઉત્પાદનોની વિશ્વસનીયતા અને નિકાસ માટે ભારત ઓર્ગેનિક્સ અને અમૂલ ઓર્ગેનિક્સ સાથે મળીને લેબોરેટરીની ચેઇન બનાવવામાં આવી રહી છે, જેનો હિસ્સો વર્ષ 2035 સુધીમાં વૈશ્વિક બજારમાં 40% વધુ હશે.
આ સમારોહ દરમિયાન કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સહકાર સારથી પહેલ તેમજ તેની ડિજિટલ સેવાઓ લોન્ચ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે રાજ્ય સરકારના સ્ટેટ ફોકસ પેપર ઓફ ગુજરાત 2026-27 અને નાબાર્ડ BCGના ગ્રામીણ બેન્કિંગ કા ભવિષ્ય વિષય પરના સંશોધન પત્રનું વિમોચન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગરને સુવ્યવસ્થિત, હરિયાળું, સ્વસ્થ અને આધુનિક સ્માર્ટ સિટી બનાવવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા અંદાજે ₹68 કરોડથી વધુના વિવિધ 5 વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા ગાંધીનગરના સેક્ટર 22માં ₹2.48 કરોડના ખર્ચે બગીચાનું આધુનિકીકરણ તથા ₹1.31 કરોડના ખર્ચે નવનિર્મિત યોગ સ્ટુડિયો, સેક્ટર 27માં ₹3.26 કરોડના ખર્ચે બગીચાના આધુનિકીકરણ ઉપરાંત ₹58.17 કરોડના ખર્ચે કોલવડાથી ગાંધીનગર વચ્ચે 4 લેન રેલવે ઓવરબ્રિજ તથા ₹2.70 કરોડના ખર્ચે નિર્મિત ગેમ ઝોનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાગરિક કેન્દ્રીય સુવિધાઓના લોકાર્પણના આ વિકાસ અવસર અંતર્ગત કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગર જિલ્લાના આદરજ મોટી ગામે ત્રિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા અંદાજિત ₹3 કરોડના ખર્ચે 3 ગામના અંદાજે 15,000 રહેવાસીઓને ઘરેલું PNG કનેક્ટિવિટી, આદરજ મોટી ગામની પુનઃનિર્મિત મોડલ કન્યા અને કુમાર શાળાના ભવન તથા કુલ 34,086 લોકોને વધુ ગુણવત્તા અને ઝડપી આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થાય તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના કુલ 162 જેટલા ગામોમાં 1,349 જેટલા તળાવોના આંતરજોડાણની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ તળાવોના આંતરિક જોડાણ થવાથી ચોમાસા દરમિયાન ખાલી રહેતા તળાવોને તેની નજીકમાં આવેલા વરસાદી પાણી કે પાઇપલાઇનથી જોડાણ કરાતા ગામમાં પાણીના ભરાવાની સમસ્યાનો નિકાલ થશે તેમજ જમીનમાં પાણીના સ્તર ઊંચા આવશે તથા ગામોમાં ખેતી તેમજ પશુધનને પણ પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ડેરી સંકુલ ખાતે કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે બનાસ ડેરીના ₹578 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ₹440 કરોડના ખર્ચે 150 TPD ક્ષમતાના અદ્યતન મિલ્ક પાવડર અને બેબી ફૂડ ઉત્પાદન પ્લાન્ટના ખાતમુહૂર્ત સાથે કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ₹35 કરોડના મૂડી રોકાણથી બનાવાયેલો ઓટોમેટિક પનીર પ્લાન્ટ, બનાસ ડેરી અને સુઝુકી ઇન્ડિયાએ સાથે મળીને ₹58.67 કરોડના ખર્ચે સ્થાપેલા બાયો CNG પ્લાન્ટ તથા ₹45 કરોડના ખર્ચે નિર્મિત ચીઝ પ્રોસેસિંગ પ્રોટીન પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે વર્ષ 1986માં ફક્ત 8 ગામની દૂધ મંડળીઓ થકી દૂધ મેળવવાની શરૂઆત કરનારી સંસ્થા આજે 24,000 કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે. તેનો શ્રેય અહીંના પશુપાલકોને જાય છે. બનાસની માતા બહેનોની મહેનતથી આજે બનાસ મોડેલ વટવૃક્ષ બન્યું છે. કેન્દ્રીય સહકાર મંત્રાલયના ખાસ ડેલિગેશન સાથે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે અત્યાધુનિક પોટેટો પ્લાન્ટ, આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા બનાસ રેડિયો સ્ટેશનની મુલાકાત લીધી હતી. ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે દિયોદર તાલુકાના રૈયા ખાતે સ્થિત બનાસ ડેરીના એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરીની મુલાકાત લઈ તેની કાર્યપ્રણાલી, ટેકનોલોજીકલ પાસાઓ તેમજ પ્રગતિ અંગે સંબંધિત તજજ્ઞો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. બનાસ ડેરી દ્વારા વર્ષ 2021થી રૈયા ફાર્મ ખાતે અમલમાં મુકાયેલા આધુનિક ટેકનોલોજી આધારિત એમ્બ્રિયો ટ્રાન્સફર કાર્યક્રમ થકી અત્યાર સુધીમાં 700થી વધુ એમ્બ્રિયો ઉત્પન્ન કરીને 83 સફળ ગર્ભધાન પ્રાપ્ત થયા છે.
બનાસ ડેરી દ્વારા આગામી સમયમાં 4,000થી 10,000 એમ્બ્રિયો ઉત્પાદન કરીને દેશના વિવિધ રાજ્યોમાં ઉચ્ચ ગુણવત્તાવાળી જર્મ પ્લાઝમ ઉપલબ્ધ કરાવવાનો અને પશુ પ્રજનન ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન લાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે બનાસકાંઠાના બાદરપુરા ખાતે આવેલા બનાસ ડેરી હસ્તકના અદ્યતન બનાસ ફૂડ કોમ્પ્લેક્સની પણ મુલાકાત લીધી હતી. કેન્દ્ર અને રાજ્ય મંત્રીશ્રીઓ તથા સંસદીય પરામર્શ સમિતિના સભ્યશ્રીઓએ બનાસ મોડેલ વિકાસ અંતર્ગત બાદરપુરા ફૂડ કોમ્પ્લેક્સ ખાતે ઓઇલ મિલ, આટા પ્લાન્ટ, THR પ્લાન્ટ, હની પ્લાન્ટ અને બટાટા ટિશ્યુ કલ્ચર લેબની મુલાકાત લઈને માહિતી મેળવી હતી. સહકારથી સમૃદ્ધિ હેઠળ બનાસ ડેરીના આ ઔદ્યોગિક પ્લાન્ટ થકી બનાસકાંઠાના ખેડૂતો અને પશુપાલકોને ઘર આંગણે પોતાની પ્રોડક્ટ વેચવા માટે પ્રોત્સાહન મળ્યું છે. પશુપાલકોની માલિકી ધરાવતી બનાસ ડેરીએ 24,000 કરોડ રૂપિયાના ટર્નઓવર સાથે સહકાર ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. ગુજરાતના પ્રવાસે પધારેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદને અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ ધરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹1,507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે દેવનગર ખાતે નિર્માણ પામનાર મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ખાતમુહૂર્ત, મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ નિર્માણ પામેલા 465 આવાસો અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા 1,573 આવાસોનો ડ્રો પણ કરવામાં આવ્યો હતો તથા આવાસોના લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી નિમણૂક પામેલા 102 સહાયક ફાયરમેનને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદના થલતેજ ખાતે 881 EWS આવાસોનું તુલસી રેસિડેન્સી નામાભિધાન તેમજ લોકાર્પણ, સાઉથ બોપલમાં ઇલેક્ટ્રોથર્મ ગાર્ડનનું લોકાર્પણ, સરખેજ ગામ ખાતે શ્રી ક્ષેત્ર સરોવરનું લોકાર્પણ તથા તાજેતરમાં વસ્ત્રાપુર ખાતે રીડેવલપ કરવામાં આવેલા ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર વસ્ત્રાપુર તળાવનું પણ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ મેમનગર ખાતે નારાયણરાવ ભંડારી ઓપન પાર્ટી પ્લોટનું લોકાર્પણ, નવાવાડજ નટના છાપરા ખાતે રિહેબિલિટેશન કરવામાં આવેલા 350 આવાસોનું લોકાર્પણ તેમજ ગોતા ખાતે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ખાતમુહૂર્ત કરવા સાથે રાણીપ રેલવે ઓવરબ્રિજ પાસે આવેલા રમતગમત પ્રવૃત્તિ સંકુલ અને ન્યૂ રાણીપમાં આવેલા જિમ્નેશિયમની મુલાકાત પણ લીધી હતી. અખંડ ભારતના શિલ્પી અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાની યુનિટી માર્ચ યોજાઈ હતી. કેવડિયા ખાતે ઉપરાષ્ટ્રપતિ શ્રી અને રાજ્યપાલ શ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા એકતા યાત્રાના સમાપન સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ સરદાર સાહેબને આદરાંજલિ અર્પણ કરી હતી. લોખંડી પુરુષ, દેશના પ્રથમ ગૃહમંત્રી, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમને સ્મરણાંજલિ આપવા માટે તારીખ 26 નવેમ્બરના રોજ કરમસદથી નીકળેલી સરદાર એટ 150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા 11 દિવસના પરિભ્રમણ બાદ તારીખ 6 ડિસેમ્બરના રોજ એકતાનગર સ્થિત સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પૂર્ણ થઈ હતી. એકતા પદયાત્રા દેશના જન અને મનને જોડવાનું માધ્યમ બની છે તેમ જણાવતા ઉપરાષ્ટ્રપતિ શ્રી CP રાધાકૃષ્ણને કહ્યું હતું કે સરદાર સાહેબ સાથે જોડાયેલી આ પદયાત્રાએ સમગ્ર દેશમાં એકતા, ભાઈચારા તથા એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસરાવ્યો છે.
સરદાર પટેલજીનું મજબૂત, સક્ષમ અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન છેલ્લા એક દાયકામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ગતિશીલ નેતૃત્વ હેઠળ ઝડપથી સાકાર થઈ રહ્યું છે. સરદાર સાહેબના આદર્શ વિચારોનો વારસો આજે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત એટ 2047ના સંકલ્પમાં દેખાય છે. એકતાનગર ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાનું નિર્માણ કરાવીને વડાપ્રધાનશ્રીએ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક બનાવ્યું છે એમ જણાવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉમેર્યું હતું કે દેશભરમાં યોજાયેલી શ્રેણીબદ્ધ પદયાત્રાઓ સરદાર સાહેબના જીવન આદર્શો અને સત્કાર્યોમાંથી નવી ઊર્જા મેળવશે. દેશભરમાં યોજાયેલી શ્રેણીબદ્ધ પદયાત્રાઓ સરદાર સાહેબના જીવન આદર્શો અને સત્કાર્યોમાંથી નવી ઊર્જા મેળવશે. ભારત એક સક્ષમ રાષ્ટ્ર તરીકે ઊભું છે તે સરદાર પટેલની રાજનીતિ, હિંમત અને મજબૂત ઈચ્છાશક્તિનું પરિણામ છે એમ જણાવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબને અંજલિ આપી હતી. સરદાર સાહેબ કહેતા હતા કે મારા માટે દેશ પ્રથમ છે, પછી દેશવાસીઓ અને અંતે હું. આદરણીય વડાપ્રધાન શ્રી પણ રાષ્ટ્રહિત સર્વોપરીના ધ્યેયથી દેશ સેવામાં લીન છે. તેમણે 2047 સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે આપણને સૌને રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જગાડવાની પ્રેરણા આપી છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે દેશની યુવા શક્તિ વિકસિત ભારતના નિર્માણનો મજબૂત પાયો છે. આ યુનિટી માર્ચમાં જોડાયેલા યુવાનોમાં અદમ્ય ઊર્જા અને પ્રેરણા જોવા મળી છે. યાત્રા દરમિયાન સરદાર વંદના સાથે રાષ્ટ્રભક્તિના રંગો સાથે સ્વચ્છતા, એક પેડ માં કે નામ જેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપેલા આયામો યુવા શક્તિએ હૃદયથી ચરિતાર્થ કર્યા છે. એકતાનો, સમરસતાનો અને સામૂહિક વિકાસનો ભાવ પ્રતિ ક્ષણે દેખાયો છે. આ વેળાએ ઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવી આત્મનિર્ભર ભારતના નિર્માણના શપથ ગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રીય યુનિટી માર્ચમાં જોડાયેલા ઉર્જાસભર યુવા પેઢી, મહાનુભાવો, જનપ્રતિનિધિઓ, સામાજિક સંસ્થાઓ, સ્વયંસેવકો, સ્થાનિક નાગરિકોએ આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા જન જન સુધી એકતાનો સંદેશો આપ્યો હતો. કચ્છી ભૂંગા, કચ્છની ભાતીગળ લોક સંસ્કૃતિ અને આધુનિક સુવિધાઓના સમન્વય સાથેનો રણોત્સવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિરાસતથી વિકાસથી અભિગમને સાકાર કરી રહ્યો છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોરડો ખાતે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષી રહેલી ગ્લોબલ ઇવેન્ટ કચ્છ રણોત્સવ 2025નો શુભારંભ કરાવ્યો હતો. વંદે માતરમ રાષ્ટ્રીય ગીતના 150 વર્ષના અવસરને સાંકળતા એકત્વ, એક દેશ, એક ગીત, એક ભાવના થીમ આધારિત કચ્છ રણોત્સવ 2025નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રણોત્સવની શરૂઆત કરાવતા કહ્યું હતું કે એક દિવસ દુનિયાભરમાંથી પ્રવાસીઓ ધોરડો આવશે અને કચ્છની સંસ્કૃતિને માણશે. આ વાત આજે સાચી થઈ છે. કચ્છનું રણ હવે પ્રવાસનનું તોરણ અને વિશ્વ માટે ફેવરેટ ટુરિઝમ ડેસ્ટિનેશન બની ગયું છે. શ્રી મોદી સાહેબની પ્રેરણાથી સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી રચાયેલું આ ધોરડો મોડલ વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યો છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનને ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ આપ્યો છે. કચ્છી ભૂંગા અને કચ્છની ભાતીદળ લોકો લોક સંસ્કૃતિ સાથે અહીં આધુનિક સુવિધા સાથેના ટેન્ટ સિટીથી વડાપ્રધાનશ્રીનો વિરાસતથી વિકાસથી અભિગમ પણ સાકાર થયો છે. કચ્છના રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું પણ માધ્યમ આ ઉત્સવ બન્યો છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિને વૈશ્વિક બજાર પણ મળ્યું છે. કચ્છના પ્રવાસનને વધુ વેગ આપવા માટે મુખ્યમંત્રીશ્રીએ લખપત કિલ્લો, તેરા હેરિટેજ વિલેજ
અને ધોરડોના ₹179 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ઉત્તમ રસ્તાઓ, રેલ અને એર કનેક્ટિવિટીના કારણે ગત રણોત્સવમાં 10 લાખથી વધુ પ્રવાસીઓએ સફેદ રણનો આનંદ માણ્યો હતો. ધોરડો ખાતે મુખ્યમંત્રીશ્રીએ સફેદ રણની મુલાકાત લઈ ધોરડો ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારત એક ભારતના વિઝનને જન જન સુધી પહોંચાડવાની ભાવનાને ચરિતાર્થ કરતા સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. ધોરડો ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્રાફ્ટ બજાર, સખી ક્રાફ્ટ અને થીમ પેવેલિયનની મુલાકાત લીધી હતી. રેઝિન આર્ટ, અજરક વર્ક, રોગન આર્ટ જેવી અદ્ભુત કલાકારીનું જીવંત નિદર્શન નિહાળતા મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક કારીગરો અને સખી મંડળની બહેનો સાથે સીધો સંવાદ સાધીને તેમના ઉત્સાહને બિરદાવ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત ટુરિઝમ દ્વારા રણોત્સવ ખાતે નિર્માણ કરાયેલા થીમ પેવેલિયન હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત સખી ક્રાફ્ટ બજાર તથા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત લખપતિ દીદી પેવેલિયનની મુલાકાત પણ લઈ આત્મનિર્ભર બનીને આત્મસન્માનની ઉડાન ભરનાર રાજ્યભરની મહિલા કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. બાળ માનસનું સંસ્કાર સિંચન કરીને તેમને ભવિષ્યનો નાગરિક બનાવવાનું દાયિત્વ નિભાવતી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માતા યશોદાની જેમ બાળકોનું લાલન પાલન અને ઘડતર કરે છે. ત્યારે વિકસિત ભારત માટે સ્વસ્થ પેઢી તૈયાર કરવાના આહવાન સાથે તાજેતરમાં 9,000થી વધુ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરી અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ બહેનોને માતા યશોદાનું ગૌરવ સન્માન આપ્યું છે અને આંગણવાડી કેન્દ્રને નંદઘરની ઓળખ આપી છે. આંગણવાડી એ બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું છે. દેશના ભવિષ્ય સમાન નાના ભૂલકાઓના સમૃદ્ધ વિકાસની અતિ મહત્વપૂર્ણ જવાબદારી સૌ આંગણવાડીની બહેનોએ નિભાવવાની છે. આખા રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. આ વર્ષે અત્યાર સુધીમાં 1600 જેટલા કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે અને આજે 170 જેટલી નવી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે આપણે કર્યા છે. આવનાર 3 વર્ષમાં બીજા 10,000થી પણ વધારે આંગણવાડી કેન્દ્રો અને નંદઘરોના બાંધકામનું આપણું આયોજન છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ ઉપરાંત રાજ્યભરમાં નવનિયુક્ત 9,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર વિતરણના ઝોન વાઇઝ યોજાયેલા કાર્યક્રમોમાં મંત્રીશ્રીઓ અને પદાધિકારીઓએ નિમણૂક પત્ર એનાયત કર્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.